કસ્ટમરને આપણે રસ્તામાં ઉતારવા પડે, કારણ કે આપણે રિક્ષામાં ગેસ પતી ગયો એટલે આપણે રિક્ષામાં બ્રેક નથી. બ્રેક એકદમ નથી તો જઈએ, કદાચ દુકાન ચાલુ હોય તો આપણે બ્રેકનું કામ કરાવી નાખીએ. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ના ગાઈઝ, અત્યારે સવારના થઈ ગયા છે 10-11 વાગી ગયા છે. જો તો આપણા ઓલા ઉબર બધામાં લોગિન થઈ ગયા. આ ઉબર છે, ડિલિવરી છે અને પોર્ટર છે. તો આપણે અત્યારે 11 વાગી ગયા છે. આજે રવિવાર રહી, તો જોઈએ આજનું અર્નિંગ કેટલું થાય છે. કારણ કે હમણાં આપણે વ્લોગ વિડીયો બનાવતા નતા, થોડો એવો પ્રોબ્લેમ થઈ ગયો. પ્રોબ્લેમ કઈ નહીં, પણ વિડીયો બનાવવાની થોડી એવું ઓછું થઈ ગયું હતું, તો આપણે વિડીયો ઓછા બનાવતા હતા પણ અપલોડ નતા કરતા એવું થઈ ગયું હતું, કારણ કે ટાઈમ નતો મળતો આપણને. અને આજે તો આપણે આવી ગયા છે, જો આપણી રિક્ષા, અને આપણે આવી ગયા છે અત્યારે ચાંદખેડા. તો આપણે અત્યારે બુકિંગ ની રાહ જોઈએ છીએ. આપણને અત્યારે બુકિંગ આવી હતી ચાંદખેડા થી. આપણે જવાનું હતું આયોજનનગર, પણ આપણે રસ્તામાં ઉભા રહી ગયા હતા, કારણ કે રિક્ષામાં ગેસ પતી ગયો હતો. તો એ કસ્ટમરને આપણે રસ્તામાં ઉતારવા પડે, કારણ કે આપણે રિક્ષામાં ગેસ પતી ગયો એટલે આપણે થઈને જ ઉભા રહી ગયા હતા. જો એ કસ્ટમર નું બિલ આવ્યું 192 રૂપિયા. આજે તો ધક્કો મારીને રિક્ષા લઈ ગયો ગેસ પંપે, ગેસ નખાયો. મૂકો આપણને લાગે એવું કે રસ્તામાં ગેસ પંપ સુધી કસ્ટમરને પહોંચાડી દઈએ, પછી આપણે જઈશું ગેસ પુરાવા. પણ ગેસ રસ્તામાં થઈ ગયું હતું, પૂરું થઈ ગયું હતું. તો અત્યારે આપણે રહી ગયા રસ્તામાં, અત્યારે ગેસ પુરાઈ નાખ્યો અને ઘોડા ગાડી જાય છે. જો અમદાવાદની ઘોડા ગાડી કહેવાય ગાઈસ. પહેલાથી ફેમસ છે અમદાવાદની ઘોડા ગાડી અને રિક્ષા, બહુ જ ફેમસ છે. આપણને પ્રાઇવેટ ભાડું મળી ગયું હતું. અહીંયા હોટલ છે, તો આ હોટલ થી આપણે જવાનું છે કાલુપુર સ્ટેશન. તો જોઈ લઈએ અહીંયા ડિસ્ટન્સ કેટલું થાય છે કાલુપુર નું. 11 કિલોમીટર જેવું થાય છે. તો આપણે જોઈએ, તમે બી આવી ગયા. તો આપણે આવી ગયા કાલુપુર સ્ટેશન, અને આમનું ભાડું આવ્યું 250 રૂપિયા. તો એમને ડ્રોપ કરી દીધા, અને આ કાલુપુર સ્ટેશન હા. રિક્ષાની લાઈનમાં ઉભા છે ગાઈસ. ખબર નહીં રિક્ષાની લાઈનમાં શાનું જો પાછળની લાઈન થઈ છે. રિક્ષાની લાઈનમાં અંદર બહુ પ્રોબ્લેમ થાય બહાર નીકળવામાં. ખબર નહીં એમને ઉભા થઈ જાય. અમુક રિક્ષા વાળા હોય એમને ઉભા થઈ જાય એટલે અહીંયા ટ્રાફિક જામ થઈ જાય રિક્ષાનું. આપણે આવી ગયા છે અત્યારે કાલુપુર રેલવે સ્ટેશને. કાલુપુર રેલવે સ્ટેશન થી થોડા અંદર આવી ગયા છે. અને ગાઈસ આજે સર રવિવાર, એટલે રવિવારની આજે બધી દુકાનો બંધ છે ગાઈસ. જો ઠેક સુધી આ સાઈડ બી છે, અહીંયા બધી જ દુકાનો આજે બંધ. આજે બધું રવિવાર છે એટલે રજા જેવું. ઠેક સુધી તો આપણે જઈએ અત્યારે. થોડું કામ છે તો કામ બતાવી દઈએ. આપણે રિક્ષામાં બ્રેક નથી, બ્રેક એકદમ નથી, તો જઈએ, કદાચ દુકાન ચાલુ હોય તો આપણે બ્રેક નું કામ કરાવી નાખીએ, કારણ કે રિક્ષામાં હાફથી બ્રેક નહીં. બરાબર,
આપડે આવી ગયા હતા તો ઈદગા રિક્ષાનું બ્રેક કરવામાં આવતો. આ બધી રિક્ષાઓનું ગેરેજ ગઈ જો એક સુધી રિક્ષાઓની ગેરેજ છે. તો આપડે આવી ગયા છે કોઈ વાર લાગશે એવું કીધું. કાકા કામ કરે છે. આપડે બ્રેક નું કામકાજ કરાવી નાખ્યું તો એનો ખર્ચો પણ 250 રૂપિયા જેવો આવ્યો. બ્રેક સેટ કરાવી તો કારણ કે રિક્ષામાં બ્રેક નથી આવતી તો કમ્પ્લીટ થઈ ગઈ. આપડે છે ઈદગા બ્રિજ તો પાછા ઓનલાઈન થઈ જઈએ. ભાઈ પોર્ટલમાં કે ડિલિવરીમાં અત્યારે 1-1.5 કલાક થઈ ગયો પણ હજુ સુધી આપણે એક બી બુકિંગ પકડી નહીં. અહીંયા આપણે છીએ કાલુપુર ઈદગા બ્રિજ સાઈડ. જો હજુ સુધી એક બી બુકિંગ પકડી નહીં. ઉબર માં ખાલી આપણે 2 બુકિંગો મારી હતી. એક કંઈક 50 રૂપિયાની અને એક 250 રૂપિયાની અને 300 રૂપિયા જેટલું અર્નિંગ કરી દો અને એક પ્રાઇવેટ ગાડું મારી હતું. આખરે એમ કરીને 500 ની આસપાસ કામકાજ કર્યું હોય અને અત્યારે 2 વાગી ગયા છે કમ્પ્લીટ. જો તો ઉબર માં પાછા ઓનલાઈન થઈ ગઈએ. કોની દુઃખી મારી શું થયું? કોઈ મરી ગયું લાગે છે. પાણીમાં પડ્યું લાગે છે. અત્યારે આવી ગયા હતા ગાંધીનગર. કાલુપુર થી ખાલી આવી ગયા છેક સુધી ગાંધીનગર સુધી. અને અત્યારે આવી ગયા છે બપોરના 3. તો આજનું આપડે અર્નિંગ કરીશું વધારે તો નહીં પણ 600-700 રૂપિયા જેટલું અર્નિંગ કર્યું હતું. એમાં સર રિક્ષાની બ્રેક સર્વિસ કરાવી એમાં જતા રહે. બસ વળી જયું પૈસા તો આપણે એમને રેડી રાખે કમાઈ રાખવાનું ખર્ચો કરી રાખે એવું કામકાજ થઈ જાય છે. તો ફ્રેન્ડ અત્યારે તો આપણે જઈએ ઘર સાઈડ. હવે તો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. અને અત્યારનો કંઈક નજારો ગાઈ જો ઉપરનું મેટ્રોનું છે. મેટ્રો ઉપર જાય છે જો સેક્ટર 17. તો અહીંનો કંઈક નજારો છે. તો ફ્રેન્ડ આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય સી યુ.